પર્યાવરણ વિભાગની વિવિધ ગાઈડલાઇન અનુસાર કલેક્ટર શ્રી મોરબી દ્વારા તારીખ 3/9/2024ના રોજ ગણપતિ વિસર્જન સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવેલ, જે જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ, જે જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ હતો કે મૂર્તિના વિસર્જન સમયે પીવાના પાણીનો કે સિંચાઈના પાણીનો ઉપયોગ લેવાતા જળ સ્ત્રોતો, નદી, તળાવ, ડેમ વગેરેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં અને નગરપાલિકા દ્વારા આ જગ્યાઓ ચોક્કસ નક્કી કરવામાં આવશે. જે અન્વયે નગરપાલિકા મોરબી દ્વારા તારીખ 12/9/2024ના રોજ પ્રેસ નોટ યાદી પ્રસિદ્ધ કરી અને કુલ 5 જગ્યાઓ નક્કી કરવામાં આવેલ, જેમાં 8 ફૂટથી નાની જે મૂર્તિઓ હોય એના માટે 4 અલગ કલેક્શન સેન્ટર રાખવામાં આવેલ અને 8 ફૂટથી મોટી મૂર્તિ માટે પિકનિક સેન્ટર શુભેશ્વર રોડ મોરબી ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જે અન્વયે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તમામ આયોજકશ્રીઓ અને લેખિતમાં આ બાબતે સમજ સૂચનાઓ કરેલ હતી કે જેમની પાસેની મૂર્તિ 8 ફૂટથી મોટી હોય છે. આ ઉપરાંત જે પાટણ અને ખેડા જિલ્લામાં તથા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં માણસો ડૂબી જવાની ઘટના બની હતી તેના સંદર્ભે ગુજરાત સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર નાવ દ્વારા પણ આ બાબતે લેખિત સૂચના હતી કે ચોક્કસ જગ્યાઓ નિશ્ચિત કરવીને આ સિવાયની જગ્યાએ વિસર્જન કરવા દેવું નહીં અને ત્યાં યોગ્ય બંદોબસ્ત રાખવો જેથી આવી કોઈ અઘટિત ઘટના ન બને. જે અન્વયે પોલીસ દ્વારા તારીખ 17/9/2024ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને જે 8 ફૂટથી મોટી છે તેવી કુલ 565 મૂર્તિઓનું વિસર્જન પિકનિક સેન્ટર મોરબી ખાતે કરવામાં આવેલ હતું, જ્યાં અમુક પોતે બંદોબસ્તમાં હાજર હતા. આ ઉપરાંત વહીવટી ટીમ, મેડિકલ ટીમ, ફાયર ટીમ તમામ હાજર હતી અને તમામ મૂર્તિઓના વિસર્જન ત્યાં કરવામાં આવેલ હતા. પરંતુ 2 ગણપતિ જે છે તે સિદ્ધિવિનાયક તથા મયુરનગરીના રાજા નાઓ પોતાના નિયત સમય કરતાં આવેલ નહીં અને એ જે એનો નિયત સમય ફાળવવામાં આવેલ હતો તે 10 વાગ્યા સુધીમાં એમને વિસર્જન કરવાનો સમય ફાળવવામાં આવેલ હતો. જે સમય કલેક્ટર મોરબી દ્વારા એમને જે મંજૂરી આપવામાં તેમાં ફાળવવામાં આવેલ હતો, તેમ છતાં તે લોકો નિયત સમયમાં આવેલ નહીં અને ત્યારબાદ મોડી રાત્રે 2:30 વાગે મચ્છુ 3 ડેમ કે જે મચ્છુ 3 ડેમનું પાણી જ્યાં છોડવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ મોરબી તાલુકા અને માળિયા તાલુકાના સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે જગ્યાએ ગયેલ હતા, જ્યાં મિનિમમ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. ત્યાં એ લોકોએ જઈ અને જબરજસ્તીથી પોતાની ક્રેન દ્વારા એમના સજી બાપાની મૂર્તિનું વિસર્જન કરેલ હતું, જેના કારણે આ બાબતે કુલ 2 અલગ અલગ ગુનાઓ મોરબી તાલુકા પોસ્ટમાં દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ હાલમાં ચાલુ છે. ઘટના બની હતી જે સમયે ત્યારે કંઈક અમુક વિડીયો પણ વાયરલ થયા હતા જેમાં ગાળો બોલતા હોય ને રસ્તો જામ કરતા એવું દેખાય છે અને જે મૂર્તિ વિસર્જન થાય છે ત્યારે પણ અધિકારી હાજર છે, નવા કોઈ ગુનામાં દાખલ થયું નથી. મેં હાલમાં આપને જણાવ્યું કે આ બંને ગુનાઓની તપાસ ચાલુ છે. આપે જણાવ્યું તેમ આપને જે મીડિયાના મિત્રોના માધ્યમથી તથા અલગ અલગ માધ્યમથી અમારી પાસે વિડીયો આવેલા છે. આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવશે અને વિડીયોમાં જે લોકો કાયદાઓ હાથમાં લેતા જણાશે તો એ લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર જણાતો અલગ પણ ગુના દાખલ કરી શકાશે. તમે જે વાત કરો છો એ વાત અમારા ધ્યાનમાં છે, પણ અત્યાર સુધી ક્રેન સંચાલક અમારી પાસે કોઈ આવી ફરિયાદ કરવા આવેલ નથી અને ક્રેન સંચાલક વિશે અમારી પાસે બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એક વન બાય વન હા, શું કહો છો પરિવારમાં? તો ફરિયાદ કરવાની ધાર્મિક લાગણી દુભાતી હોય તો અમે 565 શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાવ્યું. 565 આયોજકો કોઈની લાગણી દુભાઈ નથી અને હું પોતે જન્મથી હિન્દુ ક્ષત્રિય છું. જે વેદ અને શાસ્ત્રો એ લોકો જાણતા હશે, જે ધાર્મિક લાગણી દુભાવવાની વાતો કરી રહ્યા છે એનાથી વધારે વેદ અને શાસ્ત્રનો જાણકાર હું છું. શ્રીજી બાપાની જે લોકો વાત કરી રહ્યા છે એ શ્રીજી બાપાના 12 નામ જે નારદ મુનિએ જે શાસ્ત્રમાં જણાવ્યા એ નામ ખાલી એમને પૂછી જજો. 12 નામ જણાવી શકે તો મને કહેજો અને રાત્રે 2:30 વાગે પણ તમે મને પૂછશો તો આજે નારદ મુનિએ જે શ્લોક શાસ્ત્રમાં વર્ણવેલ છે એ હું તમને કંઠસ્થ કહી સમજાવીશ. અને જે ધાર્મિક લાગણીની વાત છે તો ધાર્મિક લાગણી જાહેરાતોના પૈસા ઉઘરાવવાથી કે આરતી માટે લોકોને ઉદ્યોગપતિને બોલાવીને પૈસા ઉઘરાવવાથી, ખાણીપીણીના કે રાઇડ્સના સ્ટોલ રાખીને એને ભાડે આપીને ચલાવવાથી આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને ધાર્મિક પ્રવૃત્તિ ન કહેવાય. એ ખોટી ભાવના એ લોકો ફેલાવી રહ્યા છે. કલેક્ટરશ્રીનું જાહેરનામું છે, આપ બધા વાકેફ છો અને તમે તો ટીવીમાં તમારા મેં લાઈવ વિડીયો જોયો છે કે લાઈવ જાહેરનામાનો ભંગ કરતો વિડીયો રહ્યા. તમે પોતે બોલી રહ્યા છો કે ભાઈ આ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે, તો એમાં વિશેષ મારે કોઈ ટિપ્પણી કરવાની જરૂર જણાતી નથી. આજે ગુનો નોંધાયો હતો એ એના છોકરાની કલાકારની કર્યો છે તો એ આક્ષેપ કર્યો એ બાબત. જેને કારકિર્દીની ચિંતા હોય ને એ કાયદો હાથમાં લઈ અને ન રહે. તમે લોકો વિડીયો જોશો તો એમાં જે કારકિર્દીની વાત કરી રહ્યા છે એ વડીલ શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે. એટલે કારકિર્દીની એટલી બધી ચિંતા હોય તો કાયદો હાથમાં ન લેવો જોઈએ. ભારતીય બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 18 વર્ષથી તમામ મોટી ઉંમરની વ્યક્તિને ભારતના કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે અને આ બાબતે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે,
અધિક કલેક્ટર સાહેબ બાબત સાથે આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે. મોરબી પોલીસના એસપી સાહેબે પણ શાંતિ સમિતિની મિટિંગ રાખી હતી, એમાં બધા પત્રકારો હાજર હતા. એમાં પણ આ બધી વિશેષ તમામ સૂચનાઓ આપવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવે છે કે તમારે અહીંયા જ વિસર્જન કરવું. આ ઉપરાંત ચીફ ઓફિસર સાથે પણ એ લોકોની મિટિંગ થઈ હતી, એમાં પણ એ લોકોએ જાણ કરી હતી. રાત્રિના સમયે જે એ લોકોએ ફોન કર્યા એમાં અધિક સાહેબે અમે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે તમે આ જગ્યાએ આવો, અમે 565 મૂર્તિનું વિસર્જન કરાવેલ છે તો અમે તમારી મૂર્તિનું વિસર્જન કરાવી દઈશું. અને અમે સંપૂર્ણ ખાતરી આપી હતી. અમે બે અમારી PCR વાહન પણ એમની સાથે આવવા માટે તૈયાર કરવા મોકલી આપી હતી, પણ એ લોકોએ અમને ક્યાંય સહકાર આપેલ નથી. હું આપને એક દાખલો આપું કે વાંકાનેર ધારાસભ્ય શ્રી જે ચિત્તુભાઈ સોમાણી એ 20 વર્ષથી શ્રીજી મૂર્તિની સ્થાપના કરે છે અને દર વર્ષે એ ચોક્કસ તળાવમાં જ શ્રીજી મૂર્તિનું વિસર્જન કરે છે. પરંતુ આ વખતે કલેક્ટરશ્રીની સૂચના, સરકારશ્રીની ગાઈડલાઈન અને પોલીસની રિક્વેસ્ટને માન આપીને તેઓએ પણ કૃત્રિમ તળાવમાં પોતાની મૂર્તિનું વિસર્જન કરેલ છે. તો એવી રીતે કાયદો કોઈના બાપની જાગીર નથી, તમામ લોકોએ કાયદાનું પાલન કરવું તો ફરજિયાત છે. એમાં એ લોકો એમ કહેતા હતા કે અમારી મૂર્તિ છે એ મોટી બાવીસું, એ જગ્યા જે સ્થળ નક્કી કરે અહીંયા એ અવબર નથી. તમને જાહેરનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 12 ફૂટથી મોટી મૂર્તિ તમારે રાખવાની રહેતી નથી. તો તમે જો તમારા કાયદામાં ન પાલન કરો અને પછી ખોટા બહાના કાઢો તો એ યોગ્ય નથી. મુખ્ય માર્ગો પર તપાસમાં જે મેં અગાઉ પણ જણાવ્યું કે વિડીયોમાં જે વસ્તુ દેખાશે એમાં જે વસ્તુ ઉમેરાતી જશે, જે આરોપીના નામ આવતા હશે વિશેષ, તો પોલીસ કોઈને પણ છોડવાની નથી. બરાબર. તમામ મેં તમને કીધું જેટલા વિડીયો આવ્યા છે એ તમામ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી રહી છે. તમારા જે મીડિયાના મિત્રોથી અમારા સોર્સથી પણ અમને વિડીયો મળી રહ્યા છે. એ તમામ વિડીયોની પુષ્ટિ કરી અને જે કલમ લાગુ પડતી હશે, જે નવા આરોપી ઉપસ્થિત થતા હશે, તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં આવશે નહીં. કોઈ ધર્મનો આડ લઈને ખોટીની પાસે છુપાઈને બચવા માંગતું હોય તો નહીં બચી શકે. શોભાયાત્રાનો રૂટ પૂરો થઈ ગયો તેમ છતાં 5 કિલોમીટર દૂર સુધી શોભાયાત્રા પહોંચે છે, ત્યાં સુધી અધિકારીઓ પણ સાથે હતા, ત્યારે કેમ અટકાવવામાં ન આવ્યા? એમને અટકાવવા માટે તમારા જેવા મીડિયાના મિત્રોએ જોયું જ હશે કે ઘણા ઘર્ષણ ચાલ્યા હતા. તમામ પોલીસ બંદોબસ્તમાં હતી. એક જગ્યાએ બંદોબસ્ત નહોતો, આખા મોરબી જિલ્લામાં બંદોબસ્ત લાગુ હતો. તમામ પોલીસે એને અટકાવવા માટે પૂરતા પ્રયત્ન, પૂરતી કોશિશ કરી છે, પરંતુ એમને કાયદો હાથમાં લેવાની એમને નિયમત લીધી હતી અને એમને એ પ્રમાણે પોતાની મનમરજીથી એમની સાથેના જે વ્યક્તિઓ હતા એમની જાનને જોખમમાં મૂકીને, કારણ કે એ જગ્યાએ તંત્ર દ્વારા કોઈ પણ ફાયર બ્રિગેડ, કોઈ પણ સેફટી ટીમ, મેડિકલ ટીમ, કોઈ પણ વ્યવસ્થા ન હતી, તો પોતાની ક્રેન લઈને ગયા અને આ પ્રકારની એ લોકોએ કાયદો હાથમાં લઈને કાર્યવાહી હાથ ધરી છે. ફાયરના જવાન દ્વારા જે વિસર્જન કરવામાં આવેલું હતું મૂર્તિ, ફાયરના જવાનને ત્યાં કોઈ નોકરી ફાળવવામાં આવેલું અમારા રેકોર્ડ પર નથી, કારણ કે ત્યાં વિસર્જન કરવાનું હતું જ નહીં, ત્યાં કોઈ જવાનને ડ્યુટી બાંટવામાં આવેલ ન હતી.